નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. મિત્રો, જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતના ભાગ 1માં આપણે પાયાની વાતો અને પહેલા 2 તબક્કા ગોખણપટ્ટી વગર સમજ્યા. જો તમે એ વિડીયો હજુ નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તે ચોક્કસથી જોઈ લેજો. ભાગ 1ના અંતે મેં તમને દૂધવાળા લાંબા અને પહોળા ગ્લાસવાળો એક સસ્પેન્સ પ્રશ્ન પૂછ્યો હતો, યાદ છે ને? એવો કયો જાદુ થાય છે કે બાળક અચાનક આકાર અને માત્રા વચ્ચેનો તફાવત સમજવા લાગે છે? આજના આ ભાગ 2માં તમને એનો જવાબ મળશે. થંબનેલમાં જોઈ શકો છો તેમ માત્ર 10 મિનિટમાં આપણે આ સિદ્ધાંત પર સંપૂર્ણ માસ્ટરી મેળવી લેવાની છે. આજે આપણે સમજીશું ત્રીજો તબક્કો, એટલે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જેમાં પરીક્ષામાં વારંવાર પૂછાતા સંરક્ષણ અને શ્રેણીબદ્ધતાના ગુણો વિશે વાત કરીશું. અને ત્યારબાદ જોઈશું બોધાત્મક વિકાસની ટોચ, એટલે કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જેમાં કાલ્પનિક અને નિગમનાત્મક વિચારસરણી કેવી રીતે આવે છે તે જોઈશું. આપણું લક્ષ્ય છે મિશન ટાટ ટેટ અને જીસેટ 2026. એટલે જ આખો સિદ્ધાંત પૂરો થયા પછી વિડીયોના અંતે મેં તમારા માટે પાછલા વર્ષોની પરીક્ષાનો એક બહુ જ અગત્યનો VIP પ્રશ્ન રાખ્યો છે. તમારે એનો સાચો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે, જેથી તમારી તૈયારી ચકાસી શકાય અને આ ટોપિકમાંથી તમારો 1 માર્ક્સ પાક્કો થઈ જાય. તો ચાલો ગોખણપટ્ટી મુક્ત શિક્ષણની આ સફરમાં આગળ વધીએ. તમારું પૂરું ધ્યાન હવે સ્ક્રીન પર હોવું જોઈએ. શરૂ કરીએ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, અગાઉની સ્લાઇડમાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું 7 વર્ષનું બાળક પેલા દૂધના લાંબા ગ્લાસવાળી ભૂલ ફરીથી કરશે? એનો જવાબ તમને આપણી શોર્ટ ટ્રીકના આ ત્રીજા અક્ષર મુમાં મળશે. આ છે આપણો ત્રીજો તબક્કો, મૂર્ત અથવા પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો, જેનો સમયગાળો છે 7 થી 12 વર્ષ. અહીં ગોખણપટ્ટી બિલકુલ નથી કરવાની. મૂર્ત શબ્દનો અર્થ જ એ થાય છે કે જે વસ્તુ નજર સામે હાજર છે, જેને અડી શકાય છે, જોઈ શકાય છે, તે પદાર્થ. આ ઉંમરે બાળકના મગજમાં એક બહુ મોટો જાદુ થાય છે. બાળકમાં તર્ક એટલે કે લોજિક લગાવવાની શરૂઆત થઈ જાય છે. પણ યાદ રાખજો, આ તર્ક માત્ર એ જ વસ્તુઓ માટે ચાલે છે જે એની નજર સામે પડેલી છે. હવે બાળક વસ્તુઓના આકાર, રંગ અને ગુણોના આધારે તેને અલગ અલગ જૂથોમાં ગોઠવતા શીખી જાય છે, જેને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં વર્ગીકરણ કહીએ છીએ. અને હવે પેલા પ્રશ્નનો જવાબ. આ ઉંમરે બાળકને હવે તમે ઉલ્લુ નહીં બનાવી શકો. અગાઉના દૂધના ગ્લાસવાળા ઉદાહરણમાં હવે 7 થી 12 વર્ષનું બાળક તરત જ સમજી જશે કે ભલે ગ્લાસ લાંબો હોય કે પહોળો, બંનેમાં દૂધ તો સમાન જ છે. એટલે કે બાળકને હવે સમજાઈ ગયું છે કે આકાર બદલાવાથી વસ્તુની માત્રા કે વજન બદલાઈ જતું નથી. પણ મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન અહીંથી ટ્વિસ્ટ થાય છે. આ તબક્કાની એક બહુ મોટી મર્યાદા છે. આ ઉંમરે બાળકને જો તમે નજરે જોઈ શકાય તેવી વસ્તુઓ જેમ કે ફૂલ કે લખોટીઓ આપીને ગણતરી કરવાનું કહેશો તો એ ફટાફટ 2 + 3 = 5 કહી દેશે. પરંતુ જો તમે એને અમૂર્ત ખ્યાલો વિશે પૂછશો, અમૂર્ત એટલે કે જે દેખાતું નથી, જેમ કે અહિંસા શું છે, આત્મા કોને કહેવાય, પરમાત્મા ક્યાં છે, પ્રમાણિકતા શું છે, તો બાળકનું મગજ અટવાઈ જશે. આવા ખ્યાલો સમજવામાં તેને હજુ તકલીફ પડે છે, કારણ કે એ વસ્તુઓ એની નજર સામે નથી. તો પછી પ્રશ્ન એ થાય કે બાળકમાં આ અહિંસા, નૈતિકતા કે આદર્શો જેવી અમૂર્ત બાબતોની સમજ ક્યારે આવે છે?
કઈ ઉંમરે એ સાચા અર્થમાં વૈજ્ઞાનિકની જેમ વિચારતો થાય છે? આનો જવાબ છે પિયાજેના અંતિમ અને સર્વોચ્ચ તબક્કામાં. તો ચાલો ફટાફટ જઈએ આપણી શોર્ટ ટ્રીકના છેલ્લા અક્ષર અ પર. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના તબક્કામાં આપણે જોયું કે બાળક નજર સામે ન હોય તેવી બાબતો સમજી શકતું નથી. પણ હવે સમય બદલાયો છે. આપણી શોર્ટ ટ્રીકનો છેલ્લો અક્ષર અ એટલે કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આનો સમયગાળો છે 12 વર્ષથી આગળનો સમય એટલે કે કિશોરાવસ્થાનો સમય. આ તબક્કો બોધાત્મક વિકાસની સર્વોચ્ચ ટોચ છે. આ ઉંમરે બાળકના મગજની પેલી મર્યાદા તૂટી જાય છે. અહીં મેં અમૂર્ત શબ્દ વાપર્યો છે. અમૂર્ત એટલે કે જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, જેને નરી આંખે જોઈ શકાતું નથી. હવે બાળક ગણિતના એક્સ અને વાય જેવા બીજગણિતના ખ્યાલો, બ્રહ્માંડના રહસ્યો અને પોતાના મનમાં ચાલતા વિચારો વિશે ખૂબ જ ઊંડું ચિંતન કરી શકે છે. અને પેલા પ્રશ્નનો જવાબ કે બાળક અહિંસા કે આદર્શો ક્યારે સમજશે, તો એ આ ઉંમરે સમજશે. કિશોરાવસ્થામાં બાળક જટિલ સામાજિક અને માનસિક ખ્યાલોને સમજતો થાય છે. લોકશાહી કોને કહેવાય, સાચું સ્વાતંત્ર્ય શું છે, સાચું અને ખોટું શું છે, એટલે કે નૈતિકતા, મોરાલિટી શું છે, આ બધું જ હવે એ માત્ર ગુખતો નથી પણ તેના ઊંડા અર્થને બહુ સારી રીતે સમજી શકે છે. અને મિત્રો, હવે આવો આજના સૌથી પાવરફુલ પોઈન્ટ પર. જીસેટ, નેટ, ટાટ કે ટેટની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન. બાળકમાં વૈજ્ઞાનિક અભિગમ કે પરિકલ્પનાત્મક વિચારસરણી કયા તબક્કામાં વિકસે છે? તો તમારો જવાબ હોવો જોઈએ આ ચોથા અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં. હવે બાળક કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે સીધા તુક્કા નથી લગાવતો. એ એક વૈજ્ઞાનિકની જેમ વિચારે છે. એ મનમાં પરિકલ્પના એટલે કે હાઇપોથિસિસ બાંધે છે કે જો હું આમ કરીશ તો આવું પરિણામ આવશે. એ જુદા જુદા ઉદાહરણો પરથી એક ચોક્કસ નિયમ તારવતા શીખી જાય છે. એની વિચારવાની પદ્ધતિ હવે એકદમ વ્યવસ્થિત અને તાર્કિક બની જાય છે. અલબત્ત પિયાજે એવું પણ કહે છે કે બધા જ બાળકો કે વ્યક્તિઓ આ ઉંમરે સમાન રીતે આવું ઉચ્ચ લેવલનું વિચારી શકે એવું હંમેશા જરૂરી નથી. તેમાં વ્યક્તિગત તફાવતો હોઈ શકે છે. પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ આ ચારે તબક્કાઓ અને તેના લક્ષણો તમારે બરાબર યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીન પિયાજેના સિદ્ધાંતના ત્રીજા અને ચોથા તબક્કા મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કા પર માત્ર 10 જ મિનિટમાં સંપૂર્ણ માસ્ટરી મેળવી. દૂધના ગ્લાસનો સાચો જવાબ, શ્રેણીબદ્ધતા અને બાળકમાં વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે વિકસે છે તે તમે હવે ક્યારેય ભૂલશો નહીં. પરંતુ મિત્રો, યાદ રાખજો, આ સિદ્ધાંતને પૂરો સમજવા માટે પાયો ખૂબ જ અગત્યનો છે. જો તમે આ વિડીયોનો ભાગ 1 હજુ સુધી નથી જોયો, જેમાં આપણે પહેલા 2 તબક્કા ખૂબ જ સરળ રીતે સમજાવ્યા છે, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને અત્યારે આ વિડીયોના એન્ડ સ્ક્રીન પર પણ આપેલી છે. આખો સિદ્ધાંત સમજવા માટે તે વિડીયો ચોક્કસથી જોઈ લેજો. હવે વારો છે આજના VIP ચેલેન્જ પ્રશ્નનો, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. પદાર્થ સ્થાયિત્વ, ઓબ્જેક્ટ પરમેનન્સ નો ખ્યાલ પિયાજેના કયા તબક્કામાં વિકસે છે? અહીં નીચે તમને 4 વિકલ્પો પણ આપ્યા છે. તમને શું લાગે છે સાચો જવાબ કયો છે? તમારા જવાબો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરો. જોઈએ કોને આખો સિદ્ધાંત બરાબર સમજાયો છે. ટેટ, ટાટ અને જીસેટની તૈયારી માટે જો તમને આ ગોખણપટ્ટી મુક્ત શિક્ષણની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મનોવિજ્ઞાનના આવા જ અગત્યના ટોપિક્સ એકદમ સરળ ભાષામાં શીખવા માટે
આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીશું આવતા વિડીયોમાં એક નવા અગત્યના ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો. વિડીયો પૂરો જોવા બદલ આભાર. જય હિન્દ, જય ભારત.